એના ધ્યાનમાં આવું કોઈ હતું નહીં, એટલે કે આપણે ચિંતા નહીં હો રહેતો. પછી બીજું સ્થાન માંગ્યું, જે ઘરમાં મરેલું મારેલું માંસાહાર થતું હોય છે. આપણે ટીવી જોઈએ રાક્ષસો એ શેકડાવાળા પેલા એવું નહીં, હાલ જે સાહેબ મદિરાપાન ને માંસાહાર મરેલું મારેલું ખાતો હોય ને તો એ પણ હાલ કળિયુગ જ છે ને, કળિયુગનો રાક્ષસ છે. એના વિચારો હારા ના હોય, જેનું ખાનપાન હારું ના હોય, એના વિચારો હારા ના હોય, એનો સંગ ના હારો. ભલે ગમે એટલો સારો દેખાતો હોય દેખાવમાં, ગમે એટલું ભુવન મોટું હોય સાહેબ, પણ જો એના ચૂલે આવું જો થતું હોય તો એ રાક્ષસી ખોરાક છે. આ બે વસ્તુ નિરાંત બાપુએ ઘરની નથી કાઢી. નિરાંત બાપુના પરિવારમાં જે પ્રતિજ્ઞા અપાય છે ને એ વૈદિક છે સાહેબ, સનાતનિક છે, આજકાલની નથી. આ ઇતિહાસમાં પ્રમાણ કરેલી છે એ વખતની વાત. મદિરાપાન, માંસાહાર. ત્રીજું છળ કપટ, એટલે જુગાર, હક અધિકાર વગરનું લેવું. સાહેબ તમે ગમે એવા નિર્દોષને ભોળાને છેતરીને તમે એમ નફો કરતા હોય ને, તમે હાલ જીતા હશો પણ ઉપર ધર્મમાં તમે હારી રહ્યા છો. તમને હાલ મોટા થતા હશો પણ બહુ નેચા જતા હશો સાહેબ. એ તો અહીંયા તોલાવશો ત્યારે ખબર પડશે કે આ બધું મોટું લાગે છે પણ સાહેબ બહુ નીચા. ભલે ઝૂંપડીમાં રહેજો પણ આ ચાર વસ્તુનો નિયમ હશે ને તો તમે સૌથી ઊંચા છો. નીચા નીચા સૌ કોઈ, અરે ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે જો નીચા ચાલે वो सबसे ऊंचा. સંભળાય છે ને બધાને અને ખબર પડે છે ને? ઘેર જઈને ચેક કરજો કે આપણા ઘરમાં કળિયુગ છે કે નહીં, આપણા જીવનમાં છે કે નહીં, અને કાઢવો હોય તો એની ચાવી લેતા છે. બે વસ્તુ કીધી, મદિરાપાન, માંસાહાર. ત્રીજું છળ કપટ, જુગાર, હક અધિકાર વગરનું ધન હોય કે હક અધિકાર વગરનું કંઈ પણ તમે ભોગવતા હશો સાહેબ, ભલે હાલ તમે ફાવતા હોય પણ એ કર્મ તમારે ભોગવવું પડે ને. ચોથું વ્યભિચાર. વ્યભિચાર આંખથી થાય, વાણીથી, વર્તનથી, વ્યવહારથી. જે ઘરમાં સ્ત્રીનું માન ના હોય, જે ઘરમાં નારીનું અપમાન થતું હોય, જે ઘરમાં નારી રડતી હોય સાહેબ, જો કદાચ તમારા મારા વાણી વર્તન વ્યવહારથી ઘરમાં જો સ્ત્રીને દુઃખ થતું હોય તો આ એક વ્યભિચાર છે. જેમાં જે ઘેર માતા સુખી ના હોય, બેન સુખી ના હોય, જે ઘેર પુત્ર વધુ હોય કે પત્ની હોય પણ નારીનું જ સન્માન ના હોય, એમાં ભગવાન કદી કોઈ દાડો કોઈને માફ કરતો. આ ચોથું વ્યભિચાર છે ને એ જીવનમાંથી કાઢી નાખે. અને નારી એટલે કન્યાદાન, કોઈને તમને હારા સમજી અને સમાજની સાક્ષીએ, વેદની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, ધર્મની બ્રાહ્મણની સાક્ષીએ, વૈદિક સંસ્કૃતિના સંસ્કાર મુજબ કોઈ દાડો તમે ગમે એટલા સાહેબ ભુવન મોટા ધનવાન હશો ને, દીકરી કોઈ ના હાલે. દીકરી એ કાળજાનું કટકું છે. દરેક પિતાને સૌથી વધારે વાલી કોણ હોય? દીકરી હોય. એને 25 વર્ષ કે 20 વર્ષ કોઈ દાડો દીકરી એ ફૂલ જેવી હોય. અને આવું કોઈને પોતાનું કાળજાનું કટકું, કોઈને તમારા ઉપર વિશ્વાસ રાખી સમાજના 5 જણાની મોરવાઈ હોય કે સાક્ષીએ કોઈને તમને કન્યા દાન કર્યું હોય, આ વિશ્વમાં મોટું દાન હોય તો કન્યાદાન. અને આ દાનને તમે લાયક થયા કોઈને આપ્યું હોય અને એ દાન તમારા ઘેર સાહેબ અને કન્યાદાન થયેલું આવ્યું હોય, જો કદાચ તમારે હોતી અને ચલતી હે જો તમે દુઃખ આપતા હોય, કેમ કે હવે એ વચનિક છે, સતી છે. તમે જોજો કોઈ કન્યાદાન થતું હોય ગામમાં અને વિદાય થાય ને, પિતા આમ તો આખું મોજ નાખી બધો વ્યવહાર કરે, પોતાની શક્તિ કરતો વધારે કરિયાવર આપે, બધું જ સારું કરે. 1 મહિનાથી કોઈ થાકે નહીં. માતા પિતા કેટલું બધું દીકરી સુખી થાય એવા આશીર્વાદ. અને એ દીકરીનું જયારે કન્યા વિદાય થાય ત્યારે આખું ગામ મળે દીકરીને, આવજો જજો કે અને આશીર્વાદ આપે. પણ દીકરી તોય એની નજર એના પિતાને પડતી હોય. આખું ગામ મળી ગયું પણ મારા બાપ હજુ મળે. બે વખતે પિતા એક ખૂણામાં ઉભો વિચારતો હોય છે. એ વખતે પિતા એક જગ્યાએ દૂર ઉભો હોય, બધા બોલાવે કે હવે દીકરીને મળવા બોલાવે છે. અને એ વખતે સાહેબ પિતા અને દીકરી ત્યાં વાણીથી કોઈ વ્યવહાર નહીં થતો, પણ પિતા હાથ મૂકે મસ્તક ઉપર અને બે સમજી જાય છે કે હવે મારી ફરિયાદ નહીં આવે. પિતા કહે છે પ્રાણ જશે પણ તમારું વચન, તમારી આબરૂ જવા દઈશ. દીકરી એ વખતે વચન બંધ માગી, વચનમાં બંધ થઈ જાય છે સાહેબ. ત્યારે
ગામના ગોદરે સાહેબ દીકરી જ્યારે વિદાય થતી હોય ને પિતા સમજી જાય અને દીકરી સમજે, બે જણા આપોઆપ સમજી જાય. પછી અહીંયા તમે ગમે એવું વર્તન કરો રાક્ષસ જેવું, તમે ગમે એવી માલચૂલ કરો, ઓગણા ખેંચીને બહાર કાઢો, તો દીકરી કેમ ઉમરો ઓળંગતી નથી? એને મર્યાદા લાગે છે કે હવે મારા મા બાપ દુઃખી થશે જો અહીંથી હું ક્યાંય જઈશ ને, હવે મારું દાન થઈ ગયું છે, કન્યા દાન થઈ ગયું છે ને હવે મારા પિતાને દુઃખ થાય, મારા માતા પિતાને દુઃખ થાય. સાહેબ આવું જ્યારે તમારા ઘરમાં દાન આવેલું પાત્ર હોય, તમારી કોકરી ઠીકરી આખું ઘર બધું હાચવે, અને જો તમારે કોઈ વિવેક ના હોય તો આ એક મોટો વ્યભિચાર છે, પાપ છે. આજ સુધી જાણે અજાણે જે થયું હોય, પણ આ સત્સંગ, આ પુણ્યતિથિ અને આ બધા ખર્ચનું ફળ તમારે લઈ જવાનું સાહેબ, કે આપણા ઘરમાં કળિયુગ આજ પછી આપણા ઘરમાં કોઈ નારી કોઈ દાડો દુઃખી થવી જોઈએ. તમે તાર જગતમાં જે તાકા પાડો એ પાડજો, પણ ઘરમાં તો શાંતિ રાખજો સાહેબ. અને નથી બોલતી એ સાહેબ મર્યાદા રાખે છે કે માથે ઓઢ્યું છે એકલું નહીં, પણ આખા કુળની બે ઘરની મર્યાદાને લઈને નથી. મેં ઘણા ગામમાં જોયું છે, ઢોર મારે એમ ઘણા તો રાક્ષસ હોય છે. હા સાહેબ, ઢોરને પણ ના મરાય એવો અત્યાચાર, એટલો વ્યભિચાર. અને આપણે ઘણા બધા એવા પાછા મુખ બની જોઈ રહ્યા હોય, આ તો આપણે શું, ભગવાન આમાં માફ નથી કરતો. કૃષ્ણ ભગવાનને ખબર પડી ને કે હવે આ બધા મોટા નેના કોઈને જીવવાનો હક નથી. ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ થયા ને કોઈ બોલ્યા નહીં, ભીષ્મ ના બોલ્યા, કર્ણ ના બોલ્યા, અને કર્ણ તો એટલું ખરાબ બોલ્યા ને, ભગવાને એ વખત પ્રાણ લઈ લીધું હતું કે આને તો મરવું જ પડશે. એટલે કર્ણ રથનું પૈડું આમ કરતો હતો ને ત્યારે અર્જુને કીધું માર કોણ, ત્યારે કર્ણ બીવાઈ ગયું કે સાહેબ ધર્મ ના પાડે છે મહારાજ, ભગવાન ધર્મ ના પાડે છે, હું નિહત છું, પૈડું વચ કરું છું, મારા ઉપર બાણ અર્જુન ચલાવે છે, તમે ના પાડો. ત્યારે ભગવાન બોલ્યા કે તું અમને ધર્મ સમજાય, તારો ધર્મ ક્યાં ગયો? તો ભરી સભામાં શું બોલે તું? તને જ એકલા ધર્મ આવડે છે કે તું તાર માર પાડ? ભગવાન એના માટે સલય કરે, કપટે કરે, બધું કરે, પણ ક્યારે કે અધર્મનું ઉત્થાપન કરવા માટે અને ધર્મનું એમાં ક્યારે તો આ જે અને પાછમું અહંકાર, અભિમાન તમને બહુ ત્રાસ આપે. ત્યારે પરીક્ષિતે કીધું તું તાર જા રહેજે, બસ આ 5 વસ્તુમાં એને સ્થાન માંગ્યું અને એ કળિયુગ ત્યાં પ્રવેશી ગયું. અને જેને ઘરમાં અત્યારે તમારે સમજવાનું કે આપણા ઘરમાં આવી જો કોઈ પણ બાબત આ 5 પ્રતિજ્ઞાઓ જો નિષેધ કરી દો તો તમારા ઘરમાં સુખ, શાંતિ, લક્ષ્મી બધું તમારે કહેવા કે માગવા નહીં જવું પડે સાહેબ. જે ઘેર આ વિવેક હશે ને ત્યાં બધી જ સમજણ આવે ને. આવો વિવેક જ્યારે તમારા જીવનમાં વર્તમાન હોય ત્યારે તમને જીવનનું સત્ય સમજાશે અને સુખ સમજાશે અને શાંતિ આવશે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ તમારે કઈ બહારથી લાવવા નથી પડતા, પણ કોઈ સાચા સદગુરુ મળી જાય અને જ્ઞાન થઈ જાય કે મારે શું કેવું મારું જીવન હોય. અને એ જ્યારે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, તમે જુઓ સાચી ભક્તિ એટલે શું, સાચી ભક્તિ એટલે શું, સાચી ભક્તિ કઈ રીતે થાય? તો આ સંતોષા જોડે પૂછો, શાસ્ત્રમાં જુઓ કે જીવન લોકો કેવું જીવી ગયા, કેટલી બધી રીત ને કેવું મર્યાદા. જ્યારે આપણું જીવન આવું શીલવંત હોય, પવિત્રતા વાળું હોય ત્યારે આપણું જીવન સુખ શાંતિમય. બાકી જો વર્તમાન ઊંચું ના હોય, રેણી કેણી સારી ના હોય, તો તમારી પહેલી જ આ ચરી છે. પહેલી ચરી પાકો પાયો ના હોય ને તો આગળ આત્મા, પરમાત્મા અને જીવનની મુક્તિ, જીવનનો મોક્ષ એ જલ્દી આવતો નથી. કદાચ તમે એમ સમજતા હોય કે તમે એવું સમજતા હોય કે આ આરતી કરવાથી, પૂજા કરવાથી, ઘણાનો ધર્મને શું સમજે છે ખબર છે? સવારે મોકલો ખોલ્યો, દીવાબત્તી કરી, ટન કર્યું, હે ભગવાન સારું કરજે, આ સહે વધતું જાય, ઓછું ના. બોલો આવું કરો. ઘણાની પ્રાર્થના કેવી હોય? લાંબી હોય, ટૂંકી હોય, પણ આટલી જ હોય. કેવી હોય? આ સહે વધતું જાય, ઓછું ના. પણ જ્ઞાનીઓના પ્રશ્નો જોવો, સાચા દેવને ઓળખો તો ખરા. સાચો દેવ કેવો છે, કેવો છે, અને એના જોડેથી શું માંગે? મારો ઉદ્ધાર શેમાં છે? મારું કલ્યાણ શેમાં છે?
આ મનુષ્ય અવતારમાં એવું કયું કાર્ય છે જે કરી લઉં તો મારે મરણની બીક ના લાગે અને મારો કર્મ પણ બધો સુધરી જાય. તો આવો એક મહિમાને સમજવા માટે આ સંતો રાત દાડો આપણા માટે તપસ્યા કરી રહ્યા છે. અને એની અંદર એક કીર્તન ધન ધન તેના કુળને વંદુ જે કુળમાં હરિદાસા કોટી તીર્થ વ્રત એની જનેતા કહીએ આવા પવિત્ર પુત્ર. આ ધર્મનો શોભા વધારી છે. આ સામાન્ય કાર્ય નથી. બીજું બધું તમે કરી શકો પણ સાહેબ સંતને લાવો, સંતનો સત્સંગ ગોઠવવો અને આપણને બધાને આમંત્રિત કરીને આવું ભગીરથ કાર્ય કર્યું તો એની જનેતાને પણ કોટી કોટી વંદન. કેટલા ઊંડા સંસ્કાર હોય, કેટલા ઊંચા રીત હોય, કેટલી સમજ હોય ત્યારે સાહેબ આ હાથ ખુલે છે મુઠ્ઠીઓ, નહીતર આ વાત કોઈને સમજાતી. તો એકવાર એ કુળના વંદન કરતા એક કીર્તન અમારે વિક્રમ મહારાજ સાથે હું બોલું, તમે પણ બોલાવજો, બરાબર પ્રેમથી બોલજો, બોલાવજો. સદગુરુ મહારાજની આજ કે આનંદ કી જય. હે ધન ધન તેના કુળને વંદુ જે કુળમાં હરિદાસા રે. ધન ધન તેના કુળને વંદુ કોટી તીર્થ વ્રત જનેતા કહીએ પવિત્ર પુત્ર પ્રકાશા રે. કોટી તીર્થ વ્રત જનેતા કહીએ પવિત્ર પુત્ર પ્રકાશા રે.
વૈરાગ સ્વામી બોલ્યા કે ધન ધન તેના કુળને વંદુ જે કુળમાં હરિદાસા. જનેતાઓની ફરજો તમે સામાન્ય નથી. એક માતા 100 શિક્ષકની ગરજ સારે. એક માતા જો કદાચ એવા પવિત્ર પુત્ર પ્રકાશી દે ને તો એનું ગામ નામ દેશ ને કુળ તારી. એટલે તમારો રોલ બહુ મોટો છે. અને એટલે મહાપુરુષે અહીંયા આ પદમાં કીધું ધન ધન તેના કુળને વંદુ જે કુળમાં હરિદાસા. કોના ગુણ ગાયા, કોને વંદન કરે છે? વેદ પુરાણ ને ભાગવત વંદે ગીતા અગોચર. વેદ પુરાણ અને ભાગવતમાં કોની કથાઓ થઈ રહી છે, કોના ચરિત્રો છે, કોના ઇતિહાસ સમાવ્યા છે, કોના તમે જોજો કે જેના ઘરમાં ભગત પાક્યા છે. વેદ પુરાણ ને ભાગવતે કોના ચરિત્રોના ગુણ ગાયા છે? જેના ઘરમાં સુરવીર દાતાર કે કોઈ સંત પાક્યા છે. નકર ડોક્ટર, એન્જિનિયર, કરોડોપતિ, અબજોપતિ યુગે યુગે જેટલા જતા આખા દેશને જીતવા વાળા જતા રહ્યા, કોઈ યાદ કરતું નથી. પણ જેના ઘરમાં હરિનો દાસ પાક્યો છે ને એનો ઇતિહાસ હાલે ગવાય છે ને. તમે નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, ગંગા સતી હોય, પાનબાઈ હોય કે કૃષ્ણ હોય કે રામ હોય, 24 અવતારો હોય, પણ સાહેબ કેવી ધીર ગંભીર જનેતાઓ હશે કે જેમને મેરુ ડગે પણ જેનો. રામચંદ્ર ભગવાનને ગાદી બેસવાનું હતું ને બધી વિધિ થઈ ગઈ ને હવારે વનવાસ આવી ગયો. તો વિચારો કૌશલ્યા માતાની સ્થિત પ્રજ્ઞતા કેવી છે? એક પણ શબ્દ નહીં બોલ્યા, એક પણ શબ્દ નથી બોલ્યા. તમે કૌરવોની માતા અને પાંડવોની માતા, બે માતાઓના ચરિત્રો જુઓ સાહેબ. આ બે પરિવારો યુદ્ધે ચડ્યા હતા, રોજ આટલી બધી હાનિ થતી હતી, પણ બંને સતીઓ રોજ મળતા એકબીજાના ખબર પૂછતા. કોઈ દ્વેષ નહીં, કશું, એકબીજા પ્રત્યે એટલો બધો આદર, કેટલી બધી રીત પ્રીત, કેટલું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું બધું. અને આપણે એક છોકરું જરાક રોતું આવતો, તમે સોનું શું બોલી કાઢો? ચઈની મતો કે હોય હેડ તો હાલે છે. કેટલું બધું બદલાઈ ગયું આપણું. પેણા તો વિપત પડે પણ વણસે નહીં, ભલે ભાગી પડે બ્રહ્માંડ, મેરુ ડગે પણ જેનો મન ના લાગે. અરે એવું ભક્તિમાં મન સ્થિર કરીને બેઠા હતા ને કે સાહેબ જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, ચાહે વનવાસ આવે કે મેલ આવે. અને એ તો એના ત્યાંથી ઉદય થાય છે. આવો મહિમા અમારે મહારાજ, અમારે આ બધા કીર્તિસિંહ ને આ રણજીતસિંહ ને સુરેન્દ્રસિંહ બે હાડું થાય ને. કીર્તિસિંહ મને ભજનમાં રૂવાટા, મને દુઃખ કેમ થાય, મને ભજન આ તપ કેમ કરવું પડે, આ જાગવું કેમ પડે, આવા સંતો કેમ રાડાડો? એ ખાવા પીવાને, રહેવાની કેણીને આ સુવિધાઓનો કોઈ પાર નથી, બધા બધું જ છે, પણ છતાંય કેમ આટલું બધું ભજન સત્સંગ કે આ તપસ્યા છે કેમ કરવી પડે છે? કે જ્યારે સાહેબ સમૃદ્ધ માણસ, સુખી માણસ, સંપત્તિ વાળો માણસ બગડે ને ત્યારે સમાજને બહુ મોટી હાનિ થાય છે. એક શિક્ષિત માણસ, એક સમજુ માણસ જે આખા સમાજને ઉપયોગી થઈ શકે એવો માણસ ના બગડે એટલે સંતો જાગી રહ્યા છે. આ બીએસસી એમએસસી એ વખતે બીએસસી એમએસસી બીએડ અને આટલી લાયકાત વાળો માણસ જ્યારે આટલો બધો નીચો જતો રહે. અને હું તો ધન એના કુળને વંદુ સાહેબ, એમના ધર્મપત્નીને તાળીથી વધાવો છો કે જેને પતિ, જે મેં કહ્યું હતું ને કન્યાદાન, જેમ પિયરમાંથી આયા પછી સાહેબ ગમે એવું પરિસ્થિતિ આવી પણ જે ખરા ઉતર્યા છે ને એ જ સતીઓ છે સાહેબ. હજુ તમારા સમાજમાં, હજુ તમારા જોડે આવી સતીઓ છે ત્યાં સુધી તમારી હજુ મર્યાદા તમે તરી રહ્યા છો. બાકી સાહેબ તમારી દશા બગડી છે. એવી શક્તિ હોય છે કે સાહેબ આવા વાવાઝોડામાં પણ અડગ રહી અને ધર્મ ના છોડ્યો સાહેબ, સત ના છોડ્યું. પછી તો હરીને ભજતો હજુ કોઈની લાજ જતા નથી, જેની સુરતા સાંભળ્યાને પછી તો ભગવાનને અવતાર લઈને આવવું પડે છે. હું ભાગવત કરું છું, ભાગવતના 12 સ્કંદની અંદર જ્યારે કથાઓ વંચાતી હોય, સત્સંગ થતો હોય
12 સ્કંદની અંદર એવા મહાન ભક્તોની ગાથાઓ છે અને એ ગાથાઓને સાંભળો તમે તમારા રૂવાટા ઉભો થઈ. રાક્ષસ કુળ હોય, જે કુળનો અધ્યક્ષ એટલે હિરણ્યકશ્યપુ, આખો સમાજ રાક્ષસ કુળ, બધામાં તેઓ બધું વ્યભિચાર ને પાપ ને આવું બધું નરક જેવું જીવન, અને એનો અધ્યક્ષ એનો રાજા, અને સાહેબ એના ઘરમાં સતી પાકી. એની પત્ની એવી પાકી કે આ રાક્ષસ કુળમાં એને ભક્ત પહેલાદ આપ્યો છે. હવે જેનો પતિ જે કહે છે નારાયણનું નામ લે, જે ભગવાનનું નામ લે, એનું મસ્તક ઉડાડી દઈશ. આવો જેનો કાયદો આખા કુળ કુટુંબમાં કોઈના ભગવાનનું નામ ના લે, જેનું લે એનો એ બધાનો વેરી, આખું બધું જીતીને અને છતાંય હજુ અમર 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 થવાના બધા તપ કરી દે. અને એવા કુળમાં આ એની ધર્મપત્નીને કેવું સાહેબ કેવું શું કર્યું હશે કે એની કુખે ભક્ત પહેલા છે. આ સતીનું નામ શું હશે કોઈ કહેશે મને? તમે અહીંથી તમે તમારું બધું સંસ્કૃતિ, તમારું બળ છે ને, તમારું રતનો, એ તમે માળિયામાં નહીં કે ઘરમાં નહીં, ઘણાના ઘરમાં નહીં. કોઈ ઘર અત્યારે બધા ઘેર જઈએ તો કોઈના ઘરમાં ગીતા, ભાગવત કે કંઈક સત્સંગને લગતું કોઈ ગ્રંથ મળે ખરું? અને હોય તો એનું શ્રવણ મને નિધિ ધ્યાસન કોઈ તાર કોનું ખોલો ખરા? એવો રવ ચડ્યો છે કે છે ને તમે મોહ માયા ને મમતામાં ઘેલા બન્યા, ચેતો ચેતો શું ભૂલ્યા. તમે કેટલા બધા મોહ માયા ને મમતામાં એટલા વ્યસ્ત થઈ જશો એટલે તમારો તો ટાઈમ જ નહીં, ખવાથી હોજ સુધી ટાઈમ જ નહીં. નાઈ ધોઈને બોલો તમને ધંધા માટે સમય છે, નાવા ધોવા, મેકઅપ કરવા, દાંતણ બ્રશ, ખાવા પીવા બધા માટે ટાઈમ છે, તમારા ધર્મ માટે ટાઈમ નહીં. લોભ માટે ટાઈમ છે, કામ ક્રોધ લોભમાં. તમને બોલો કોઈ દાડો નહીં ધોઈને અગરબત્તી ભગવાનને કરી નહીં, કોઈ દાડો કોઈ ગ્રંથ કે કોઈ સારા વિચારો, કોઈ પુસ્તક વાંચવાની ઈચ્છા થાય ખરી? તમારે તો આ બાજુ પશુપાલન શિક્ષક નહીં, નકર અમારે મેહોણામ તો ઉઠ્યું હોય ડોબા માટે ને ઊંઘો હોય ડોબા માટે, એનું જીવન જ ડોબા માટે થઈ ગયું. મને અમારા ઘણા બધા સમાજના લોકો ઘણા એવા કે મારા તમારે તો અવસર બગડ્યું, ભજનમાં જાય એવા રહ્યા નહીં. આ દોવા ટાઈમે કે કોણ નીકળે? તમારે હેડવાન ટાઈમ હોય, અમારે દોવાન ટાઈમ. હવે ડોબોમાં આ બંધાઈ જાય કે ડોબામાં અમને બોધ્યા. ધંધો કરો પણ તમને મુક્ત નાખે, તમને બોધે ને એવું ના કરતા સાહેબ. કેમ કે આ બધો સરવાળો પછી ખોટો પડશે. ખોટા પાયે ખેલ રચાયો પછી તમને પછી પસ્તાવો થશે કે આ મનખા જેવું ટાણું રે વાલીડા, તમને ફરી ફરી તમને એવું મળ્યું છે. અને તમે કહે છે ને હાથે ચડેલું હીર ખોયું, આ મોઘું જીવન વાતોમાં ખોયું. બધું તમને આ રત્ન ચિંતામણી દેહ મળ્યો, પણ તમે ભગવાનનું ભજન ના કર્યું લો, તમારું કલ્યાણ શેમાં છે એ જ ના જાણે, અને તમે વૃથા જન્મ ગુમાઈ જાય. અને પછી પસ્તાવો તો આ તો કેવું આખું ચક્ર છે. આ તમે એવું સામાન્ય ના સમજતા કે એકવાર આ રતન, એકવાર આ વસ્તુ આ જ્યું ને હાથમાંથી સાહેબ ખોટી કરો તમે ઉપાય, પાછું એક સેકન્ડ પણ મિનિટ પાછી મળતી નથી. આમાં બહુ સાવધાન થજો, એવું ના સમજતા સાહેબ. એ આ ઘણોને રઘવાચમ થાય, ગડપડમાં ઘણો નડો તો કરંટ આવે એવા કાયા છે. ઢોલ વાગે તોય ના ગમે, અવસર ના ગમે, કોઈ સારું ગમે જ ના, કોઈ હતું હોય તોય ના ગમે. ચમ કેમ કે એમને ખબર છે કે બાજી બરાબર બગડી છે. અને હજુ એમને કીધું ને પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં. પછી તો જેમ ગડપણ વધે ને વાસના વધે, પણ વાસના છૂટે નહીં. આ તો જવાનીમાં છોડી તો છોડી સાહેબ, અને મુક્ત થઈ ગયા તો થઈ ગયા. બાકી તો સાહેબ પ્રાણ જાય પર પ્રકૃતિ બદલાતી નથી. પછી તો જીવ લે તમારો, પણ તમે એમાંથી છૂટી શકતા નથી. આવું આનું બળ છે. પણ મારા સદગુરુ સંતો જોડે એવી જડીબુટી છે, એવું પારસ છે, એનો સ્પર્શ થાય, એનો રંગ ચડે તો તમારે બધા રંગ ઉતરી જાય અને એક જ રંગ રહે. અને એક રંગ એવો રહે કે પછી તમારે બીજું કલ્પના કરવી પડે. ખૂબ શાંતિથી આવે સાંભળે. આ તો અનંત છે, પણ સમયની મર્યાદામાં આપનો ભાવ પ્રેમ અને આજે આટલા બધા સંતોના દર્શનનો યોગ આ પરિવારે કર્યો. પણ
આજે પ્રાથમિક ભૂમિકા કે આ કિંમતી કેટલું છે અને આની કિંમત ક્યારે થશે અને આનો વિવેક ક્યારે થાય. આ જાગવાનું કારણ મેં સમાજમાં ઘણું બધું બહુ નજીકથી સમાજનું દર્શન કર્યું છે, ખૂબ પરિવારો જોયા છે, પણ ખૂબ જ ઘણા બહેનો ઉપર તો એટલો ત્રાસ છે ને કે ઢોરો, ચારિયો, દાંતેડો અને 4 ગામ લોકો હોય ને આ જ જીવન. જીવન કેવું, સવારે ઉઠે ને તો સીધું કહો તો ઢોરો માટે ખોટું 4 પૂળું કરવાનો, ઘરનું અને પોતાનું, અને કહો તો ક્યાંક 4 ગામ લોકો અને એ દોડીને હોતના તો આવતું રહેવાનું બહુ ધોવાન ટાઈમ. એમાંથી થોડો વિરામ પામી અને સમય કાઢીને આ જીવ અહીંયા કેમ આવ્યો, અહીંથી એવું કયું સુકૃત કાર્ય કરે તો એનો ઉદ્ધાર થઈ જાય. અને એવી જડીબુટીઓ મારા સંત મહાપુરુષો જોડે છે. એકવાર વિવેક કરી અને પછી તમે જોજો વાણી મારી ફીર ગઈ યહી તન યહી કડવી સો મીઠી ભઈ સદગુરુ. પછી તમને બોલવાનું જ મન નહીં થાય. પછી કોઈને તમારે કશું તમારામાં એટલી શાંતિ આવી જશે, એટલી શાંતિ આવી જશે અને તમે એટલા બધા સમજુ ને વિવેકમાં અને તમને એવું થશે કે આ સચ્ચિદાનંદ સ્વરૂપ એ મારા ભીતર જ હતું. હું જ બધું આનંદનું સ્વરૂપ છું, હું જ શાંતિનું સ્વરૂપ છું. મારે બહાર શાંતિ ખોળવાની જરૂર નથી. મારા આનંદ બહારથી નથી આવતો. આનંદનો સમુદ્ર જ તમે છો. તમારું જ અંદર ભીતર બધું પડેલું છે, પણ આ ખજાનો ખબર નહીં કેમ પડદા પાછળ ઢંકાઈ ગયો છે અને આપણે દરિદ્ર થઈ અને ભિખારીની જેમ સુખ ખોડી રહ્યા છીએ, શાંતિ ખોડી રહ્યા છીએ, આનંદ ખોડી રહ્યા છીએ. પણ આ સમંદર ભરેલો છે, અહીંયા નજર પડતી. અને આ એટલે સંતો કે છે સુખ કહ્યું ન જાય સત્સંગનું, 8 અંગે શીતળતા થાય. સુખ બ્રહ્માના લોકથી ભારે ગણું, એ તો વૈકુંઠથી વધતું. જે પદો બોલાય છે એ શું કહી રહ્યા છે એને સમજવા માટે પણ તમારી જોડે જ્ઞાન જોઈશે. ભજનમાં જઈએ પણ ભજન સમજવા માટે જ્ઞાન જોઈશે. પણ એ બધી આત્મા પરમાત્મા માટે તો વિવેક કરી સદગુરુ ચરણે જવું પડશે. ત્યારે જ પણ હું તો એક સંસ્કાર અને પારિવારિક એકતા અને સુખેથી જીવવા માટે જેમ આવા માણસો પોતાની જાતને અટકાઈને સુધરી જાય અને વિષય વ્યસનમાંથી મુક્ત થઈ એક સુખેથી જીવે તોય પણ સંતોને સંતોષ. અને આવો સેવાનો લાભ લેતા રહીએ. આપ સૌના દર્શન કરી અમે કૃતાર્થ થયા. આટલું બધું અને ખૂબ હૃદયનો ભાવ હતો કે આ પરિવારનો અને અંતરથી જે એમની કલ્પનાઓ હતી એ આજે પૂર્ણ થઈ. એમને સંતોના દર્શનનો યોગ, સેવાનો લાભ લીધો. કોટી કોટી વંદન કરી મારી વાણીનો વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની.